અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન ગુજરાતના દરિયાકાંઠાથી 300 કિલોમીટર દૂર છે, જેના પગલે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે। મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે। આ ડિપ્રેશનના પગલે આગામી 1 નવેમ્બરના રોજ અમરેલી, ભાવનગર, ભરૂચ અને સુરતમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે રાજ્યના ઘણા વિસ્તારોમાં આગામી 3 દિવસ ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે। જો કે આ સિસ્ટમ આગામી 24 કલાકમાં ધીમે ધીમે નબળી પડશે। સુરત શહેરના અમરોલી વિસ્તારમાં રજવાડી 4 રસ્તા પાસે મોપેડ અથડાવા જેવી નજીવી બાબતમાં થયેલા ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે। આ ઘટનામાં એક યુવક પર ચપ્પુના ઘા મારીને હત્યાની કોશિશ કરવામાં આવી હતી। અમરોલી પોલીસે આ ગંભીર ગુનો બન્યાના ગણતરીના કલાકોમાં જ 2 મુખ્ય આરોપીઓની ધરપકડ કરી હતી। સુરતની સરથાણા સીમાડા નાકા પાસે આવેલી હોટેલ હોમટાઉનમાં પોલીસે દરોડો પાડીને એક મોટા સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે। આ રેડમાં પોલીસે કુલ 3 વિદેશી યુવતીઓને પકડી પાડી હતી, જેમાં થાઇલેન્ડની 2 અને યુગાન્ડાની 1 યુવતીનો સમાવેશ થાય છે। જોકે થાઈ યુવતીઓ ભાષા ન જાણતી હોવાથી કાયદેસરના નિવેદનો લેવામાં મુશ્કેલી પડી હતી। આ સમસ્યાના નિરાકરણ માટે સુરત પોલીસે પહેલીવાર ગૂગલ ટ્રાન્સલેટ સોફ્ટવેરનો સહારો લીધો હતો, જે આ કેસનું એક અનોખું પાસું બન્યું છે। સુરત શહેર અને જિલ્લાના વ્યુઅર્સ ફરી એક વખત દહેશતમાં આવી ગયા છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી વેકેશન પૂરું થતાં જ વિવિંગ ઉદ્યોગ પર અસામાજિક તત્વોની નજર પડી છે, જેના કારણે અનેક યુનિટોની બળજબરીથી બંધ કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। આ અસામાજિક તત્વો પોતાનું વર્ચસ્વ અને ધાક જમાવવા માટે સોશિયલ મીડિયા પર ધમકીભર્યા પોસ્ટરો વાયરલ કરી રહ્યા છે। સૌથી ગંભીર બાબત એ છે કે જ્યાં સૌથી વધુ ઓરિસ્સાના કારીગરો કામ કરે છે, આ વિસ્તારોમાં ઓડિયા ભાષામાં મર્ડરની ધમકીઓ આપવામાં આવી રહી છે। ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાન અને તેમની વિવિધ માંગણીઓના સમર્થનમાં કોંગ્રેસે રાજ્યભરમાં મોટા કાર્યક્રમોની જાહેરાત કરી છે। કોંગ્રેસ દ્વારા 1 નવેમ્બરથી 5 નવેમ્બર સુધી રાજ્યના તમામ તાલુકા મથકે ધરણા કાર્યક્રમો યોજવામાં આવશે, જેમાં મામલતદાર કચેરી સુધી પદયાત્રા કરીને ખેડૂતોની માંગણીઓ સાથેનું આવેદનપત્ર આપવામાં આવશે।